સયાજી બાગમાં ઝૂમાં જીવદયાની અનોખી પહેલ। રોટરી ક્લબની વિવિધ શાખાઓએ મોરકુળના 36 પક્ષીઓને દત્તક લીધા। વડોદરાના ઐતિહાસિક સયાજી બાગ ઝૂમાં જીવદયા અને પ્રકૃતિ પ્રેમનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે। રોટરી ક્લબની વિવિધ શાખાએ મોરકુળના 36 પક્ષીઓને દત્તક લઈને તેમની સારસંભાળની જવાબદારી સ્વીકારી છે। વડોદરાના ઐતિહાસિક સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય ઝૂ ખાતે જીવદયાની ભાવનાને વધુ મજબૂત બનાવતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। રોટરી ક્લબની વિવિધ સ્થાનિક શાખાઓ દ્વારા ઝૂમાં રહેતા મોરકુળના 36 પક્ષીઓને દત્તક લેવાની પહેલ કરવામાં આવી હતી। ઝૂના સત્તાધીશોના જણાવ્યા મુજબ શહેરની અંદાજિત 11 જેટલી રોટરી ક્લબની શાખાઓ આ ઉમદા અભિયાનમાં જોડાઈ છે। ક્લબોએ ઝૂના 16 અલગ અલગ પાંજરાઓમાં રાખવામાં આવેલા મોરકુળના પક્ષીઓના ભરણપોષણ, આરોગ્ય અને સાર સંભાળની જવાબદારી સ્વીકારી છે। દર વર્ષે યોજાતી આ દત્તક યોજના માત્ર આર્થિક સહયોગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વન્યજીવો અને પક્ષીઓ પ્રત્યે સમાજમાં સંવેદનશીલતા વધારવાનો પણ મહત્વપૂર્ણ પ્રયાસ છે। આવી લોકભાગીદારીથી પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પક્ષીઓની વધુ સારી રીતે સંભાળ રાખી શકાશે અને તેમના માટે વધુ અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ બનશે। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવ પ્રત્યે પ્રેમની ભાવના સમાજમાં વિકસે તે માટે આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે। રોટરી ક્લબની આ પહેલ અન્ય સામાજિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। જીવદયા માત્ર સેવા નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી પણ છે। સયાજી બાગ ઝૂમાં રોટરી ક્લબ દ્વારા કરવામાં આવેલી અનોખી પહેલ સમાજમાં માનવતા અને વન્યજીવ સંરક્ષણનો સકારાત્મક સંદેશ પ્રસરાવી રહી છે। રોટરી ક્લબ ખૂબ જાણી માણી સંસ્થા છે અને વડોદરા કોર્પોરેશન અને સયાજી બાગ ઝૂમાં એમનું ખૂબ મોટું યોગદાન દર વર્ષની જેમ રહેલું હોય છે। પાછલા 3 વર્ષથી એ આ રીતે આપણે રેસ્ક્યુ કરેલા ઘણા પક્ષીઓ જે છે મોરકુળના, એ પક્ષીઓને એડોપ્ટ કરે છે। એનો સંપૂર્ણ ખર્ચ એ જાતે ઉઠાવે છે। એ જ સંદર્ભમાં આ વર્ષે પણ એમણે આપણા 16 જેટલા પિંજરા અને 36 જેટલા પક્ષીઓને એડોપ્ટ કર્યા છે, દત્તક લીધા છે અને એમનો સંપૂર્ણ ખર્ચ એ ઉઠાવે છે। અને રોટરી ક્લબની 11 જેટલી સંસ્થાઓ થઈ અને આ પ્રકારની કાર્યવાહી કરે છે। તો આ સંદર્ભમાં વડોદરા કોર્પોરેશન તરફથી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને પક્ષીઓ માટે આ એમનું જે જેસ્ચર છે એનો અમે વખાણ કરીએ છીએ અને આગામી સમયમાં વધુમાં વધુ પક્ષીઓની આ રીતે એ લોકો દેખરેખ રાખે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।